નમસ્કાર, કેમ છો? હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. ગઈકાલે એક સરસ મજાનો આપણે વિડીયો અપલોડ કર્યો હતો, જેની અંદર અકસ્માત સહાય યોજનાની આપણે વાત કરી હતી. જે બાબતની અંદર બહુ બધી ફરિયાદો આવી છે, બહુ બધા ફોન કોલ્સ આવે છે, બહુ બધા મેસેજ આવે છે કે મહિપતસિંહ આ અકસ્માત યોજનાનો લાભની થોડી ડીપમાં માહિતી મળે. તો મારી પાસે જે નોલેજ હતું એ તો મેં તમને આપ્યું, પણ હવે મારી એકલાની વાત નહીં, પણ આપણે એક હોસ્પિટલની અંદર છીએ જે ઓલરેડી હોસ્પિટલ આ યોજનાનો લાભ આપે છે, અને આપણે ડોક્ટરના મોઢે સાંભળીએ કે આ વાહન અકસ્માત યોજના છે શું, કઈ રીતે લાભ મળે છે, કેટલા રૂપિયાનો લાભ મળે છે, શું શું એની અંદર પેરામીટર્સ છે, શું શું સ્લેબ છે, એ તમામ માહિતી તમને અમારા ખાસ મિત્ર ડોક્ટર વૈભવભાઈ પટેલના શબ્દોથી તમને બતાવશું. સો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને ગુજરાતના તમામ લોકોને આનો લાભ મળે એ બાબતની આપણે કામગીરી કરવાની છે. સો હવે સીધી વાતચીત કરીએ આપણે ડોક્ટર વૈભવ પટેલ સાથે. સો આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વૈભવભાઈ પટેલ, જે પોતે પણ એક ઓર્થોપેડિક સર્જન છે, અને એમની સાથે આપણે વાતચીત કરશું અને વાહન અકસ્માત યોજના એ વિસ્તૃતથી સમજાવશે, કારણ કે એમને બહુ વધારે નોલેજ છે અને બહુ જ આ પેશન્ટના ઘણા બધા કામ કર્યા છે. સો વૈભવભાઈ, ગઈકાલે બહુ બધા સવાલો આવ્યા હતા અને તમે પણ એ વિડીયો જોયો હતો, એટલે તમે મને પણ સલાહ આપી મહિપતસિંહ આની અંદર થોડું ડીપમાં જવાની જરૂર છે, નહીતર ડોક્ટર સાથે અને પેશન્ટ સાથે મિસકોમ્યુનિકેશન થઈ શકે છે. સો એની વિસ્તૃત માહિતી થોડી લોકો જાણવા માંગે છે કે છે શું આ. નમસ્કાર, હું છું ડોક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન, વેદ હોસ્પિટલ. તો કાલે ભાઈનો વિડીયો આવ્યો હતો અને એમાં ભાઈએ કીધું હતું કે જે પણ ગમે ત્યાં એક્સિડન્ટ થાય છે અને હોસ્પિટલમાં તમે ગમે ત્યાં લઈ જાઓ અને 50,000 સુધીની સહાય મળે છે. એટલે વાત સાચી છે, પરંતુ તેમાં ઘણું એવું જાણવા જેવું છે. કારણ કે આ વસ્તુથી શું થાય છે ભાઈ, કે જે પેશન્ટ્સ હોય, અફલા તફલીમાં એક્સિડન્ટ થયા હોય, ઓબ્વિયસલી એ લોકોને મગજ કામ ના કરતું હોય, અને એક ડિજિટલ મીડિયા તમે લઈ લો, સોશિયલ મીડિયા લઈ લો, એટલે એમને આપણે સપોઝ વિડીયોથી એજ્યુકેટ કરીએ છીએ કે ભાઈ આવી યોજના ચાલે છે, અને પછી એ લોકો અચાનક હોસ્પિટલમાં, કોઈ પણ હોસ્પિટલ, વેદ હોસ્પિટલ છે કે બીજી કોઈ પણ આપણી તાલુકાની કે જિલ્લાની કે બીજા શહેરની હોસ્પિટલમાં જતા રહે છે, અને પછી એમ કે છે કે આ કેમ નથી ચલાવતો. ત્યારે ડોક્ટર અને પેશન્ટ વચ્ચે ઘણું ઘર્ષણ થતું હોય છે, અને ઘર્ષણથી અમુક વખતે મારાપીટી પણ થતી હોય છે, બોલાબાલી થતી હોય છે, અને એક વિશ્વાસ જે છે જે ડોક્ટર અને પેશન્ટ વચ્ચેનો, ડોક્ટર અને પબ્લિક વચ્ચેનો, એ કઈક અંશે તૂટતો હોય છે. જેથી કરીને મેં તમને કીધું કે આને આપણે ડીપમાં લઈએ, અને જરૂર ફાયદો છે. આ યોજના નથી ચાલતી એવું નથી, ચાલે છે, પરંતુ એને કઈ રીતના આપણે ઉપયોગમાં લઈશું તેની આપણે આજે માહિતી ડિટેલમાં સમજીશું. તો સપોઝ તમે સમજો કે આપણે એક પેશન્ટ આવ્યું કે જેને માથામાં વાગેલું છે, અને એક બીજું પેશન્ટ છે કે જેને થાપાનું ફ્રેક્ચર છે કે નળો ભાગેલો છે, અને એક પેશન્ટ લઈએ કે જેને સિમ્પલ છોલાયેલું છે. તો આવા એક પેશન્ટોમાં શું હોય છે કે સરકારનો એક પરિપત્ર રજૂ કરેલો છે. એ પરિપત્રમાં લખેલું છે કે સપોઝ આ સિમ્પલ ઇન્જરી છે તો એમાં તમને ખાલી 1,000 રૂપિયા જ મળવા પાત્ર છે. એટલે સપોઝ સમજો કે પેશન્ટ આવી ગયું, એને છોલાયેલું છે, અને 1,000 રૂપિયામાં તો તમને એમાં દવાઓ પણ આપવાની છે, પછી એનું ટાંકા પણ લેવાના છે, ધનુનું ઇન્જેક્શન છે, એન્ટીબાયોટિક છે, બધું જ લેવાનું છે. એટલે એ કેસમાં, અમુક કેસમાં એ શક્ય ના બને. હા, પરંતુ અમુક જે કેસો છે તમે જોઈ શકો છો કે જે વધારે વાગેલું છે એનું 12,000નું પેકેજ છે, એમાં સીસી પણ આવી જાય છે, અને અમુક પેકેજ છે જેમાં 40,000નું પેકેજ છે. એટલે સપોઝ મેં તમને કીધું કે જેનું થાપો ભાગેલો છે, જેનું હાડકું ભાગેલું છે, જેનું નળા ભાગેલા છે, એ બધા ઓપરેશન આમાં તદ્દન તમને સહાય મળી શકે છે. હવે તમને એમાં પણ ડીપમાં કહું કે સપોઝ દર્દી એમ કે છે કે મારે તો સારો સળિયો નખાવો છે, મને સારી ફેસિલિટી જોઈએ છે, મારે રૂમ જોઈએ છે, તો ડોક્ટર કે હોસ્પિટલ એવું કે છે કે ભાઈ અમારું બિલ ટોટલ થશે 60,000 કે 70,000, જે જેન્યુઅન ભાવ હોય છે આપણે હોસ્પિટલોમાં. કે કોઈ કીધું કે 30,000 બિલ થશે કે નાનું ઓપરેશન છે, તો એ 60,000 માંથી જે ઓપરેશનનું ફિક્સ પેકેજ છે કે મોટા હાડકા ભાગી ગયેલા છે 40,250, તો એમાં સરકાર આપણને 40,250 બાદ કરી આપશે, અને જે ઓફિશિયલ 20,000 રહેલા છે
એ ઓફિશિયલ 20,000 દર્દી ચૂકવે. દર્દી ચૂકવશે. બરાબર. અને જે એનું દિવસના પેકેજ છે કે 4 દિવસ કે 5 દિવસ એ રહેશે, સંપૂર્ણ સારવાર રહેશે, સારું થશે અને એને આટલું વળતર મળશે. એટલે એ બહુ ખૂબ જ બીજા કયા કયા ઓપરેશન છે ડોક્ટર સાહેબ? અને બીજા કયા કયા ઓપરેશન પેકેજ છે? છે કે એક આ મોટું હાડકું ભાગે એ 40,000 નું છે. પછી તમે સમજો કે બીજું એક આ નાનું હાડકા ભાગે એના 17,000 નું પેકેજ છે. બરાબર. પછી સપોઝ એમને સીટી સ્કેન કરાવવું છે તો સીટી સ્કેન ના પણ માથાની હેડ ઇન્જરી એના પણ 7,000 નું પેકેજ છે. આ 24 સીટી કલાકનું. સ્કેન ઇન્ક્લુડિંગ છે. સીટી સ્કેન પણ તમને ઇન્ક્લુડ છે. જે આપણે જે હોસ્પિટલની અંદર સીટી સ્કેન છે એવી હોસ્પિટલ તમને કરી આપે છે. અને કદાચ માની લો કોઈ હોસ્પિટલની અંદર સીટી સ્કેન ના હોય તો બહારથી કરાવે તો એ ડોક્ટર બહારથી કરાવે તો આમાં ઇન્ક્લુડ આપતા નથી. પરંતુ અમુક જો નાના સીટી સ્કેન એ હોસ્પિટલ ટુ હોસ્પિટલ વેરી કરે છે કે ભાઈ સીટી સ્કેનની સેવા લેવી છે, અમારે એની સેવા લેવી છે. કારણ કે બહારથી કરાવો તો 5,000 સીટી સ્કેનર, પછી જે એમાં ટાંકા લેવાના છે, એમાં એન્ટીબાયોટિક આપવાનું છે, એ પોસિબલ નહીં થાય. બરાબર. એટલે જે જગ્યાએ તમને મળે છે સીટી સ્કેન એવી જગ્યા હોય તો સીટી સ્કેન નો ખર્ચો ઓછો હોય અને એનો બીજી પણ ટાંકા લેવાના છે, ડ્રેસિંગ છે, એન્ટીબાયોટિક છે, એનું રહેવાનું છે, બધું થઈને 7,000 માં તમારે એક દિવસમાં પૂરું કરવું. એટલે માની લો કદાચ 2 દિવસ રહે તો 14,000 રૂપિયા 14,000 સરકાર આપે. બાકીનું જે ઉપરનું બિલ છે એ તમારે બરાબર. મતલબ આ વાહન અકસ્માતની અંદર જે લાભ મળે છે એ કઈ રીતની ઇન્જરી થઈ છે એની પર ડિપેન્ડ છે એવું કહી શકાય. એટલે તમે જુઓ કે એને કઈ રીતના વાગ્યું છે, કે મોટું વાગ્યું છે, મીડિયમ વાગ્યું છે, કે નડા ભાગેલા છે, કે મોટા ફ્રેક્ચર છે, એ પ્રકારનું મળી શકે. પણ ચોક્કસ પ્રમાણે આ મળશે ખરું તમારે. પરંતુ ડોક્ટર સાહેબ એક સવાલ એ છે કે બહુ બધા કોમેન્ટ્સ એ આવી હતી કે હોસ્પિટલો મોટા ભાગની આની અંદર ના પાડતી હોય છે કે અમારે ત્યાં સ્કીમ નથી, સરકારની આ સ્કીમ બંધ થઈ ગઈ છે. આ બધા મતલબ શું એટલે એમાં એવું હોય છે બાપુ કે હોસ્પિટલમાં પ્રોબ્લેમ્સ અમારા વચ્ચે કેવા આવે છે કે સરકારે આમાં પરિપત્રમાં લખ્યું છે કે 30 દિવસમાં અમે પેમેન્ટ કરીશું, પરંતુ જોગ વજોગ સંજાનું જોગ એ પેમેન્ટ 30 દિવસમાં આવતું નથી. મતલબ એઝ પર પરિપત્રમાં લખ્યું છે કે તમારે 10 દિવસમાં બિલ સબમિટ કરી દેવાનું અને વિધિન 30 દિવસમાં તમને પૈસા સરકાર ચૂકવી દે. એટલે એમાં બજેટના ગ્રાન્ટના અમુક વખત ઇસ્યુ થતા હોય છે અને અમુક વખત ડિલે થતું હોય છે. એટલે એ પેમેન્ટ થોડું ડિલે આવે છે. એટલે હોસ્પિટલો લગભગ આની અંદર પડતી એટલે હોસ્પિટલો ડોક્ટરો ડરે છે અને એમાં ફાઇલિંગ વર્ક છે પ્રોપર કરવું પડતું હોય છે તમારે, જે જરૂરી છે. જે સરકારના મુજબ ફોટા અપલોડ કરવા પડે છે, ઓપરેશનના ફોટા, ઓપરેશનની અંદરના ફોટા અમે અપલોડ કરીએ છીએ, બેડના ફોટા અપલોડ કરીએ છીએ, સીટી સ્કેન કરાવવો હોય, એક્સરેના, ઓપરેશન પહેલાના પછીના બધા જ ફોટા અપલોડ કરીએ છીએ. અને પછી આપણે ફાઇલ મૂકવાની હોય છે. એ ફાઇલ મૂક્યા પછી અમુક દિવસો બાદ તમારું પેમેન્ટ આવતું હોય છે. પેમેન્ટ આવે છે એ ફાઇનલ છે. પેમેન્ટ આવતું સ્કીમ ચાલુ છે એ ફાઇનલ સ્કીમ છે. પણ અને ચાલુ છે. ગુજરાતની બધી હોસ્પિટલમાં લાગુ પડે છે એ બી બધી ફાઇનલ. હોસ્પિટલ એટલે જે હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા લેતા હોય એવી હોસ્પિટલમાં. હવે કોઈ ગાયનેક હોસ્પિટલ કોઈ મતલબ નથી. કોઈ મતલબ જ નથી ત્યાં જવાનો. કોઈ સાદી હોસ્પિટલમાં પ્રસૂતિમાં જતા રહે. ત્યાં કોઈ મતલબ જે વસ્તુ છે જ નહીં. જ્યાં નથી એ હોસ્પિટલમાં એ લાગુ પણ મતલબ સ્પેશિયલી ઓર્થોનું જે હોય એ ત્યાં ઓર્થોપેડિક જ્યાં ટ્રોમા સેન્ટર છે, જ્યાં 24 કલાક ડોક્ટર અવેલેબલ છે, જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને જે હેડ ઇન્જરી લે છે, માથા ફાટેલા, તૂટેલા. હું કાલે જ એક જગ્યાએ સરકારી હોસ્પિટલ જઈને ત્યાં પણ મેં જાણ કરી કે આ સ્કીમ છે અમે લઈએ છીએ અને દર્દીઓને લાભ આપીએ છીએ. આ યોજનાનો લાભ અમારી વેદ હોસ્પિટલ ખાતરમાં છેલ્લા 6 વર્ષથી ચલાવીએ છીએ. અત્યાર સુધી વૈભવભાઈ આ સ્કીમ હેઠળ તમે કેટલા મતલબ પેશન્ટને લાભ આપ્યો છે? અત્યાર સુધી આ યોજના હેઠળ લગભગ 500 મોર દેન 500 દર્દીઓને તમે આનો લાભ આપ્યો છે. છેલ્લા 7 વર્ષથી અમે કરીએ છીએ, હજુ પણ કરીએ છીએ. ઉપર દર્દી પણ દાખલ છે. આપણે એની બી મુલાકાત લઈએ ડોક્ટર સાહેબ અને લોકોને બતાવીએ કે આવી મતલબ એક સ્કીમ છે સરકારની. એ ફોટો બતાવો કેવું. આ ઉત્તર છંડા આગળ એક એક્સિડન્ટ થયો હતો અને તેમાં પગના આંગળા કપાયા હતા. એટલે એને આપણે આ તમે જોઈ શકો છો. એટલે આ નાની ઇન્જરીમાં આવે છે. એટલે તો પણ અમે એને કરી આપી. તો અમે એની કીધું હતું કે ભાઈ આ યોજના પ્રમાણે અમારો ચાર્જ 25-30 હજાર છે, બીજા 17,000 અમને સરકાર આપવાની છે. બરાબર. 17,000 નું પેકેજ સરકાર આપે છે. માત્ર ખાલી ઉપરના 10,000 જ જે ડિફરન્સ છે એ. પણ સાહેબ ડોક્ટર સાહેબ એ બીજા થોડું આ પેશન્ટને થોડું સમજાવો ને કે માની લો જે પેકેજ છે, માની લો કોઈ બી આપણે પેકેજ પસંદ કરીએ, માની લો આ 17,000 વાળું પેકેજ છે, જે માની લો તમે આ જે ઓપરેશન આ ભાઈનું કર્યું તો એનો જે ખર્ચો છે એ 25,000 રૂપિયા એપ્રોક્સ
25-30 હજાર રૂપિયા 25-30 જે થાય એ 35,000 મેક્સિમમ. જે થાય. તો 17,000 રૂપિયા એના બાદ કરીને ઉપરના પેશન્ટ આપે તો એ ડોક્ટરે એ ઓફિશિયલ છે અને એનું ઓફિશિયલ બિલ અમે જમા કરાવીએ છીએ વાહ. અને એ ઓફિશિયલ બિલ પ્રમાણે એ જે હશે એમાંથી આ જે પેકેજ એ ત્યાં આગળ ઓર્થોપેડિક હશે આપણે નડિયાદ સિવિલ અને જે CDHO સાહેબ CDMO સાહેબ બહુ સાથ સહકાર આપે છે આપણને વાહ, ખૂબ સરસ. અને આપણા જિલ્લામાં નિયમિત પેમેન્ટ ભલે લેટ આવે છે પણ આવી જાય છે અને સાથ સહકારથી આપણને મળી જાય છે. ખૂબ સરસ. અને ત્યાં આગળ ઓર્થોપેડિક સર્જન હોય છે ચેક કરે છે અને જેન્યુઇન બિલ તમારા હશે અને જે ક્રાઇટેરિયા પ્રમાણે હશે તો તમારું એનું પેમેન્ટ આવી જશે. અટકી જાય છે. વાહ, આવી જાય છે પેમેન્ટ. વાહ. પ્રોપર આવી જશે. સો બહુ બધી અંદર જે પેકેજીસ છે 40,000 રૂપિયા વાળું બી છે, 8,000 છે, 11,000 છે, અમુક છે એ ડે 1 ના છે અને મેક્સિમમ ડે 2 સુધી એટલે 48 કલાકની જે સ્કીમ છે એ મુજબ એ કામ કરે અને 12,000 છે, 10,000 છે. એટલે જે પણ ઇમરજન્સી સારવાર છે એ આ ટૂંકમાં બધા પૈસા માટે અટકે નહીં શરૂઆતના બેઝ પર એ પેશન્ટને હેતુથી પૈસા સરકારે માટે સ્કીમ તો બનાવી આપણે છે. કદી અટકાવતા જ નથી અને કોઈ ડોક્ટર પણ નથી અટકાવતો પરંતુ જે પાછળની જે મિસકોમ્યુનિકેશન થાય છે એ જ પ્રોબ્લેમ હોય છે. હવે સપોઝ આપણે તમારું કાલનું જ આપણે ઉદાહરણ લઈએ બિલકુલ. કે એને માથામાં દર્દીને વધારે વાગ્યું હતું, એમાં હેમરેજ હતું, એમાં મગજ દબાતું હતું, બરોબર. હવે એમાં ન્યુરો સર્જનને આપણે બોલાવવા પડે એવું હતું. હવે દર્દીને એવું થયું કે હોસ્પિટલ ડોક્ટર સાહેબ ન્યુરો સર્જનની મિનિમમ ફી 50,000 રૂપિયા હોય. એટલે 50,000 હોય છે એટલે દર્દી પણ ગભરાય અને ડોક્ટર પણ ગભરાય. એટલે એમાંથી તમારે શું વાત કરવું અને શું ના કરવું એના માટેની જાણ પણ ચોક્કસ આપણે પેશન્ટને હેલ્પ કરી શકીએ. બિલકુલ. માની લો જે એ જે એનું જે હેડ ઇન્જરી જે હતી એની આ 25,000 રૂપિયા આપણે એક દિવસના બાદ કરી શકીએ. યસ એની ફાઇલ તમે આગળ મૂકો હેડ ઇન્જરી તો તમે એને 25,000 24 કલાકના ICU સાથે વેન્ટિલેટર સાથે અને ઓપરેશનના જે છે સપોઝ ઓપરેશનનું પેકેજ ₹1,00,000 છે તો એમાંથી એક દિવસના 25,000 બાદ મળે, બરાબર. બીજા દિવસે બીજા 25 મળે. એટલે 50,000 વધુ એટલે આપણે ₹1,00,000 પેકેજ હોય તો 50,000 એના બચવાના જ છે. એને 50,000 નો લાભ મળવાનો જ છે. એટલે લાખનું પેકેજ તો ખાલી એને ઉપરના 50,000 આપવાના થાય ખાલી. એટલે એ જે પણ છે એ ઓબ્વિયસલી હેલ્પફુલ છે વાહ. અને એની મતલબ સ્કીમ 100% સાચી છે. સ્કીમ કોઈ ફ્રોડ નથી. સરકાર ચોક્કસ આની અંદર મદદ કરે જ છે. એનો ખાલી યુટિલાઇઝ કરવાની ડોક્ટરની તૈયારી અને પેશન્ટની તૈયારી બંને જો સાથે મળીને કામ કરે. સમજવું પડે હા. કે ભાઈ આ રીતના હોય છે. અમુક વખત પેશન્ટ એવા કે છે કે 50,000 નું થઈ ગયું પણ એ કેલ્ક્યુલેશન આ કેલ્ક્યુલેશન આ જે એની જે સિસ્ટમ છે એ સમજતો આપણે નથી. આ ગેરસમજ ના થાય એટલા માટે જ પરિપત્ર લઈને બેઠા બરાબર છે, બરાબર અને છે. એ તમને સમજાવવું જરૂરી છે. વાહ. આ પરિપત્ર તમે જ્યાં હોસ્પિટલમાં યોજના લેતા હોય ત્યાં ટૂંકમાં તમને દરેકે ડાઉનલોડ કરી રાખવા જેવો છે આ પરિપત્ર. આ ઓપન છે હોય છે પણ જ્યાં તમે સપોઝ અહીં મારી જોડે દર્દી આવ્યું તો હું એને બતાવી દઉં કે ભાઈ તારું આ જે છે 4 આંગળા કપાઈ ગયા હતા કાલે, એ ગરીબ પેશન્ટ હતું, બરાબર. એટલે આપણે એની જોડે બહુ લેવા નતા અને એની જોડે રિક્ષા ઠોકાઈને ગતું રહ્યું હતું. એટલે આપણે એને કીધું કે ભાઈ તારું લમસમ 25,000 થી 30,000 નું છે, એમાંથી 17,000 અમને મળવાના, તું 10,000 ની એ કરજે. બરાબર. પેશન્ટ કાલે એનું ઓપરેશન પરમ દિવસે આવ્યું વાહ. હતું, CT સ્કેન પણ અમે કરી નાખ્યું એનું, વાહ. બરોબર. એની અંદર જ બધું. ઓપરેશન એ કરી નાખ્યું જો પૈસા જ નતા, બરાબર. એટલે બીજો કોઈ ઓપ્શન નહીં. વાહ, આપણે વાહ, જોવું વાહ, ખરું કે ભાઈ હવે પેશન્ટ મગજમાં કઈ હોય આ 1,500 2,000 ના CT સ્કેન માટે કઈ બીજા ભરાઈ જાય તો લોચા સાચી પડે. વાત છે. એટલે આપણે એનું CT સ્કેન કર્યું, એને ઓપરેશન કર્યું, હજુ છે કેમ કારણ કે અમુક દિવસો એને રાખવું પડે. બરાબર. પેશન્ટને પણ શાંતિ રહે. એટલે એ લોકો આ રીતના રહેતા હોય છે. વાહ. બિલકુલ સહાય મળતી હોય છે, 100% મળતી હોય છે. ખાસ કરીને સિવિલના દર્દીઓ હોય છે જે હેરાન થતા હોય છે કારણ કે અમુક પ્લેટોના સળિયાના સિવિલમાં પણ જેને આયુષ્માન કાર્ડ આપવાના છે ત્યાં. એટલે એ જ વસ્તુ 15-20 હજારમાં એને પ્રાઇવેટમાં થઈ જાય. સુવિધા બી સારી મળે, તરત થઈ જાય. મેન તરત થઈ જાય એનું. એટલે આનું તમારે જેમ બને તેમ બધા વૈભવભાઈ, આપણા ખેડા જિલ્લાના આણંદ જિલ્લાવાળા માટે સ્પેશિયલી કહી દો કે આપણી કઈ કઈ જગ્યાએ હોસ્પિટલ છે અને આ યોજના બીજે કોઈ ખબર નહીં, આપણે લેવા દેવા નહીં રાખવું, પણ અમારા વૈભવભાઈની બધી હોસ્પિટલની અંદર થાય છે. કઈ કઈ બ્રાન્ચો છે આપણી? આપણે સૌથી વધારે કેસ આપણે વેદ હોસ્પિટલ અમદાવાદમાં કરીએ છીએ. બરાબર. એ મહિનાના આપણે 10 કેસ તો પાક્કા. વાહ. વાહન અકસ્માત. યસ, વાહન વાહ. અકસ્માતના 10 કેસ હોય છે. એ ઉપરાંત ખેડામાં 5 કેસ હોય છે. ડાકોરમાં પણ હમણાં ચાલુ છે. પણસોરા છે આપણી, અને ખાસ કરીને નડિયાદમાં જ્યાં આપણે CT સ્કેનની સુવિધા પણ આપી છે. ત્યાં સિટી સ્કેન માટે બી બહાર જવા નથી પેશન્ટ. યસ, હેડ ઇન્જરીમાં તમારે જે CT સ્કેનના 2,000 3,000 છે એ પણ અમારી અહીંયા જ ઇન હાઉસ છે. એટલે વેદ સ્કીમનો લાભ મળી જાય સીધો એને. Yes, વેદ હોસ્પિટલ નડિયાદ છે જે બહુ મોટી છે અને ત્યાં આગળ આપણે લાભ આપીએ છીએ. એ ઉપરાંત આપણે મહુધા છે અને વસો છે અને કઠલાલ, આ બધી જ હોસ્પિટલમાં આપણે જ્યાં વેદ હોસ્પિટલ છે ત્યાં બધી જ હોસ્પિટલ લાભ લઈ શકો છો. અને એ માટે તમારે જ્યારે પણ જરૂર હોય તો અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. નીચે નંબર બી તમારો દેખાઈ રહ્યો છે તમારો હોસ્પિટલનો. એટલે, તમે ફોન કરી શકો છો અને એના માટે કંઈ પણ હોય તો બાપુને પણ ફોન કરી શકો અને મને ડાયરેક્ટ ફોન કરી શકો છો. એ ઉપરાંત ડોક્ટરની ટીમ છે.
બધાને જ આપણે ટોટલી આ યોજનાનો લાભ મળી રહે એ રીતના કરીશું વાહ. અને જેમ પણ સહાય થાય એ પૂરેપૂરું આપણે એની મદદ પહેલા પણ કરી છે, હવે પણ કરીશું અને આગળ પણ કરતા આવીશું. વાહ વૈભવભાઈ, એક સરસ મજાની એક જે જોરદાર વાત હતી અને ઘણી બધી મૂંઝવણો હતી એ તમારી વાતચીતથી સોલ્યુશન થઈ ગયું. સો આ હતા ડોક્ટર વૈભવભાઈ, જે પોતે એક ઓર્થોપેડિક સર્જન છે અને એમની બહુ બધી હોસ્પિટલ્સ છે અને અત્યારે અમે નડિયાદ છીએ. નડિયાદથી આખો આ પરિપત્રની તમામ વિગતવાર ડિટેલ્સ અમે સમજાઈ. સો ચોક્કસથી તમારા માટે આ ઘણી ઉપયોગી રહેશે અને જે ડોક્ટર્સ અને જે પેશન્ટ સાથે જે મિસકોમ્યુનિકેશન થઈ શકે છે એ હવે લગભગ સોલ્યુશન થઈ જશે. ક્લેમ ફોર્મ છે જે સારવાર આ ક્લેમ ફોર્મ ડોક્ટર સાહેબ, હા મેન અગત્યનું છે, આ ક્યાં ભરવાનું ફોર્મ? આ ક્લેમ ફોર્મ છે એ અમે ભરીશું. આ ફોર્મ આની ઉપર દર્દીનું સાઇન રહેશે. દર્દીએ મતલબ આ ફોર્મ લઈને જવાની જરૂર નથી. ના, એને કશું કરવાનું નથી. આ ફોર્મ દરેક હોસ્પિટલની અંદર ઘણા લોકોના પ્રશ્ન હતા કે પછી આ ફોર્મ ક્યાં મળે, આપણે ક્યાં જમા કરવાનું? તમારે કશું કરવાનું નથી. જે કરવાનું છે એ હોસ્પિટલે જ કરવાનું છે, જે તે ડોક્ટરે જ કરવાનું છે. બીજું કે આપણે એમાં અમુક દર્દીઓ બહુ જ અને આ સંમતિ પત્ર છે જે દર્દીને સંમતિ લઈને જ આગળ વધીએ છીએ. અચ્છા, આ કેસની અંદર દર્દીની સંમતિ જરૂરી છે, કોઈ પણ માં જરૂરી છે. અને ખાસ કરીને જણાવવાનું કે દર્દીને ગભરાઈ જાય છે કે ભાઈ એક્સિડન્ટ થઈ ગયો, બાઇક નો વીમો નથી, પછી લાયસન્સ નથી, મા કાર્ડ નથી, દારૂ પીધેલું છે, પીધો હોય છે કે માથી જવાય કે ભાઈ પેલા ઠોકી મારી ભૂલ છે. યસ ડોક્ટર, આ સૌથી અઘરો સવાલ છે. એટલે આ તમે ખાસ પહેલા જો જણાવો તો, એટલે આ યોજનામાં આ બધાની કશી જ કોઈ વાત, તમારે લાયસન્સ નથી, કોઈ ચિંતા નથી. તમે દારૂ પીધેલો છે તો બી ચિંતા નથી. દારૂ જગ્યાએ પીવો ના જોઈએ આપણે, પણ 10% કદાચ એવા પીધો હોય એનો. બરાબર, માણસ છે, બરાબર, માણસ ગમે તે કરી શકે. એટલે આ વસ્તુ છે તમારે તો એમાં કોઈ વીમાની જરૂર નથી, કોઈ બીજા કશાની જરૂર નથી, લાયસન્સની પણ જરૂર નથી. ઇવન નાના છોકરા પણ હોય છે જે 17 ની નીચે, એ પણ અમે અને ગુજરાત બહારનો હોય તો બી કોઈ લેવા દેવા નથી આપણે. ગુજરાત બહારનામાં પણ લઈએ છીએ, કોઈ લેવા દેવા નથી આપણે. બરાબર, એટલે એ પણ લઈએ છીએ. એટલે આમાં કોઈ જ કશાની જરૂર હોતી નથી. ખાલી ને ખાલી એક જાણવા જોગ અરજી આપવાની હોય છે કે આ એક્સિડન્ટ હકીકત છે, થયો છે, એટલે આમાં ખોટું ના થાય એટલા માટે પોલીસ તપાસ ખાસ જરૂરી છે. પરંતુ આમાં પાછળથી એ બોલવાનું હોય છે કે અમારે કોઈ પોલીસ કેસ કરવાનો આવતો નથી. એટલે ત્યાં આગળ પોલીસ પણ છૂટી, સ્ટેશન પણ છૂટું, અને અમે આગળ જે બક્કલમાં તમે જોઈ શકો છો અહીં MLC લખ્યું છે, MLC નંબર. અમારે ખાલી કેસ નંબર ને MLC નંબર આપવાનો હોય છે. બરાબર. એટલે આમાં પોલીસને અમુક વખતે ઘણા પોલીસ મિત્રોને પણ ખબર નથી હોતી કે યોજના શું છે. અહીંથી અમે વર્દી લખાઈ એટલે એમ કે છે કે ના આવું ના હોય આમ તેમ, પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી. પેશન્ટને જાતે જ કેસ કરાવવો નથી, કારણ કે લાયસન્સ ના હોય, વીમો ના હોય એટલે ગભરાતા હોય, પણ એની કોઈ જરૂર હોતી નથી. એટલે બધું જ આપણે જેટલી મદદ થઈ શકે એટલે આપણે 100% આવા ટ્રોમાના કેસોમાં, હેડ ઇન્જરીના કેસોમાં, ફ્રેક્ચરના કેસોમાં, તૂટી ગયા છે, ભાગી ગયેલા છે, એ બધા જ કેસોમાં, કોઈ પણ વધારે વાગ્યું છે, બધા જ કેસોમાં યોજનાનો લાભ મળી શકે છે. વાહ, થેન્ક યુ ડોક્ટર સાહેબ, ખરેખર મજા આવી અને બહુ જરૂરી, બહુ ઉપયોગી માહિતી આપ આપી છે અને ગુજરાતના દરેક લોકોને કદાચ આનો લાભ મળશે. અને કોઈ જગ્યાએ બીજે કોઈ લેવા દેવા ખબર નહીં, પણ મારા વૈભવભાઈ પાસે ચોક્કસથી આવજો. બીજી હોસ્પિટલ મિત્રો પણ કરે છે, એવું નથી, આપણે ખેડા જિલ્લામાં પણ કરે છે. અને જસ્ટ પ્રમોશન નથી, પરંતુ લાભ મળી શકે. જો તમારો સોશિયલ મીડિયાથી જેને લોકોને લાભ મળી શકે તો મળી શકે છે. સરકાર એના માટે ગ્રાન્ટ બજેટો આવે જ છે એમના, તો પછી આપણે એનો લાભ લેવો જોઈએ. થેન્ક યુ ડોક્ટર સાહેબ. થેન્ક યુ. વાહ, ફૂલ એસી. દાદા કેવું છે? તો આ દાદાને લાભ મળ્યો છે અકસ્માત વાહન યોજનાનો, વાહન અકસ્માત યોજનાનો. ઓપરેશન આખું થઈ ગયું, આ એ જ લાભ મળ્યો છે. બિલકુલ, ફક્ત 10,000 માં દાદાનું કર્યું. 10,000 માં આખું ઓપરેશન થઈ ગયું. કેમ દારૂ પીધો હતો? નહીં પીધો. આવું નહીં પીધો. દાદા એટલે વળતા ચડતો બોન હતો હા, અને રિક્ષાવાળા ઠોકી પડી. રિક્ષાવાળા ઠોકી પડી. પણ લગાવી દો તમે. યાર રિક્ષા ના કશું દાદા? નહીં. થોડો કશું નહીં. ઘૂંટો તો હશે જ, ઘૂંટો. ના યાર. હા, ઘૂંટો હશે. હા ના, થોડોક હતો ને. હા, પણ એટલો બધો નહીં. વધારે નહીં, થોડોક જ હતો. રિક્ષાવાળો હમ બીજો રિક્ષા ઠોકી. ના, એવું જ હોય તો. ચારે ચાર આંગળા કપાઈ ગયા, અંગૂઠો હોય. શું કરશો હવે? જે ખાય ખરો. પેલા જે ખાય તો ડોક્ટર ખાલી 10,000 માં આખું ઓપરેશન થઈ ગયું. 10,000 માં કર્યું. બાકીનું ગરીબ પેશન્ટ. બાકીનું સ્કીમ આખી પેલી સરકારની એ સરકારે 17,250. વાહ. સો એક લાઈવ ડેમો છે આ, જે આ યોજનાનો લાભ લેતો હોય એવું આ લાઈવ ડેમો છે. સો ચોક્કસ એ સ્કીમ છે, ચાલુ છે, જેનો લાભ મેક્સિમમ લોકોએ લેવો જોઈએ. કાલે રજા કરી દો. હા, ગમે છે, સારું છે. હો.